સુરતના ભસ્તાન વિસ્તારમાં મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કેમ્પ વીજ બિલ સંબંધિત કેસોના ઝડપી નિકાલ માટે યોજાયો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની પહેલ હેઠળ આ કાર્યક્રમ ઊન પાટિયા વિસ્તારમાં દાદા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. આ લોક અદાલતમાં નાગરિકોને મોટી રાહત આપવામાં આવી. જો ગ્રાહક મૂળ વીજ બિલની રકમ ભરવા તૈયાર હોય તો વ્યાજ અને પેનલ્ટી સંપૂર્ણ માફ કરવાની સુવિધા આપવામાં આવી. આ કેમ્પ દરમિયાન કુલ 64 વીજ બિલ સંબંધિત કેસો રજૂ થયા હતા, જેમાંથી 26 કેસોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો. લોક અદાલતમાં લોકોને હપ્તામાં ચૂકવણી કરવાની સુવિધા પણ આપવામાં આવી હતી, જેથી નાગરિકોને એક સાથે મોટો ભાર ન પડે. મોબાઈલ લોક અદાલતના કારણે લોકોને કોર્ટમાં લાંબી પ્રક્રિયા અને ખર્ચમાંથી પણ રાહત મળી છે. અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે વીજ બિલ સંબંધિત વિવાદો હોય તો આવી લોક અદાલતોનો લાભ લઈ સમયસર ઉકેલ લાવે. જી, મારું નામ વિશાલ લંગાડિયા છે. હું લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ છું અને કોસાડ ખાતે જે મોબાઈલ લોક અદાલતને સફળતા મળેલી એ ભવ્ય સફળતાને ધ્યાને લઈને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રી તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબશ્રી આર ત્રિવેદી સાહેબની સૂચના મુજબ અમે ઊન ભેસ્તાન ખાતે લોકોને ડોર સ્ટેપ પર એટલે કે ઘર આંગણે ન્યાય મળી રહે એવા બહોળા હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરીને અત્રે ઉપસ્થિત છીએ. અહીંયા કુલ 65 જેટલા દાવાઓ છે પેન્ડિંગ, જેમાંથી 26 જેટલા દાવાઓનું નિરાકરણ થયું છે. હજુ પણ પબ્લિક આવી રહ્યું છે અને સફળતા મળી રહી છે. લગભગ 80% દાવાઓનો તો આજે જ નિકાલ થઈ જેવી શક્યતા છે. પબ્લિકનો રિસ્પોન્સ ખૂબ સારો છે. આપણે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી સાહેબ શ્રી ડી.આર. જોશી સાહેબ પણ સ્થળ પર હાજર છે. એલએડીસી, પીએલવી, સ્થાનિક લોકલ એડવોકેટશ્રીઓ અને ડીજીવીસીએલ વગેરે બધા હાજર છે. આપ જોઈ રહ્યા હતા ન્યૂ ભારત ન્યૂઝ અને આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.